योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। किमासनं ते गरुडासनाय किं भूषणं कौस्तुभभूषणाय लक्ष्मीकलत्राय किमस्ति देयं वागीश किं ते वचनीयमस्ति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। जय सोमनाथ। प्रभासना अधिष्ठाता श्री सोमनाथ महादेवना कृपा प्रसादथी तथा गुरुजीना अनुग्रहना कारणे शिवाराधना उपक्रम में जे स्तुति गावानो गुणगान गावानो भगवान महादेवना स्मरण करवानो जे अवसर मळ्यो छे ते बदल भगवान सोमनाथ तेमज गुरुजी ने मारा मानसिक प्रणाम। कहेवाय छे ने के श्रवण श्रावणाय ए अनुसार ज कदाच कथाओ थती हशे के भक्ति भावन सत्संग थता हशे हाल में। अने आमे श्रीमद भागवत महापुराण में पण नवधा भक्ति में कीधुं छे के प्रथम भक्ति श्रवण भक्ति कीधी छे कि श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम्। नवधा भक्ति मानी प्रथम भक्ति है श्रवण भक्ति। तो अहीं कंईक एनुं विशेष हशे तो ज प्रथम भक्ति श्रवण राखी हशे, कारण के श्रवण भक्ति जोईए बाळकथी लईने वृद्ध सुधी, निरक्षरथी साक्षर सुधी, धनवानथी गरीब सुधी हर कोई आ भक्ति करी शके छे अने आ भक्तिथी ज भगवाननी समीपता पासे जई शकाय छे। एमां पण आ चातुर्मास दरमियान तो श्रवणनो खूब ज महिमा शास्त्रोए गायो छे। एमां पण गुरुजी पासेथी सांभळ्युं छे के बने त्यां सुधी आ चातुर्मास दरमियान कोई सद्ग्रंथोनुं श्रवण करवुं ज जोईए, कारण के आ दरमियान जे जीवसृष्टि सूक्ष्म जीवसृष्टि उत्पन्न थती होय छे तेने आपणे कंई नुकसान न पहोंचाडीए अने एक स्थाने बेसी अने कोई सद्ग्रंथोनुं आपणे वाचन के श्रवण करीए तो ए सारूं रहे छे। अने ए ज आ उपक्रમને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે આ શિવારાધના ઉપક્રમ ચાલી રહ્યો છે। આ ઉપક્રમમાં આપણે આજે ઉપમન્યુ કૃત શિવ સ્તોત્રને સમજવાનો અને ભગવાન શિવના ગુણગાન ગાવાનો પ્રયાસ કરીશું। આ સ્તુતિ માત્ર પદ્ય રચના જ નથી, પરંતુ પરમ તત્વને સમજવાનું અને મૃડું માધ્યમ છે। સ્તુતિ એટલે ગુણાનુવાદ કે પ્રશંસા। જ્યારે ભક્ત પોતાના ભગવાનની સ્તુતિ કરતો હોય છે ત્યારે માત્ર એ ખાલી એના મહિમા જ નથી ગાતો હોતો, પરંતુ એકદમ એમને સમર્પણ થઈ જતો હોય છે। અને જે આપણે આ સ્તુતિનું મનન કરવા જઈ રહ્યા છે તે માત્ર અલંકાર નથી, પરંતુ ભક્તની અનુભૂતિ છે, ભાષા નથી પણ ભક્તિ છે। તો આવી વિશિષ્ટ સ્તુતિને સમજવાનો પ્રયાસ કરતાં પહેલાં આપણે સ્તુતિના રચયિતા કોણ છે, એમણે સ્તુતિ શા માટે રચી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। આમાંય સંસ્કૃત સાહિત્યમાં કીધું છે કે પરિચય વિના પ્રીતિ ન ભવતી, એટલે એ અનુસાર આપણે થોડોક ઉપમન્યુનો પરિચય મેળવવાનો પ્રયાસ કરીએ। આ અનુસાર જોઈએ તો ઉપમન્યુનો પરિચય ઘણા બધા ગ્રંથોમાં મળી આવે છે, જેમ કે શિવ મહાપુરાણની વાયવ્ય સંહિતામાં, મહાભારતના અનુશાસન પર્વમાં તથા લિંગ પુરાણમાં અને શિવ રહસ્ય નામના ગ્રંથમાં પણ મળી આવે છે। બધા થોડોક ફેર મળી આવે છે, પણ આપણે કથાના સંક્ષિપ્ત કથા સમજવી છે સ્તુતિ માટે, એટલે સંક્ષિપ્ત પરિચય મેળવવાનો પ્રયાસ કરીશું। તો શિવ મહાપુરાણની વાયવ્ય સંહિતા અનુસાર જોઈએ તો ઉપમન્યુ છે એ વ્યાઘ્રપાદના પુત્ર છે અને ધૌમ્ય ઋષિના મોટા ભાઈ છે। જ્યારે એ બાલ્યાવસ્થામાં હતા ત્યારે એ ખૂબ ગરીબ અવસ્થામાં હતા બધાય। એકવાર એવું બને છે કે એમની માતાને સાથે મોસાળ જાય છે અને ત્યાં એમના મામાના દીકરાઓ સાથે દૂધ ગ્રહણ કરે છે, ગાયનું શુદ્ધ દૂધ ગ્રહણ કરે છે। હવે આ બનાવ જે બની જાય છે ત્યારબાદ એ ફરી જ્યારે ઘરે ફરે છે ત્યારે ફરીવાર પોતાની માતા પાસે આ જ દૂધનો આગ્રહ કરે છે કે મને તમે દૂધ આપો, મારે એ જ દૂધ પીવું છે। માતા ખૂબ વ્યાકુળ થઈ જાય છે, કારણ કે એમની પાસે તો ગાય ઇત્યાદિ કોઈ સુવિધા ઉપલબ્ધ હોતી નથી। અને પછી તે એમ કહે છે, માતા જે હોય છે ને કહે છે પ્રમાણે, એટલે એ ઘઉંનું પેસ્ટણ બનાવી અને પાણીમાં નાખી અને દૂધ જેવું દ્રવ્ય કરી અને આપે છે। અને તો પણ ઉપમન્યુએ તો ચાખેલું જ એકવાર દૂધ ગ્રહણ કર્યું હતું, એટલે એ સમજી ગયો કે આ દૂધ નથી જ હકીકતમાં, એટલે એ દૂધને ગ્રહણ કરતો નથી અને એમ કહે છે કે માતા આ દૂધ નથી, મને દૂધ જ જોઈએ છે। ત્યારે એમની માતા કહે છે કે ના, આ જે લોકોએ શિવ ભક્ત હોય, શિવની તપસ્યા કરી હોય એ જ આવા ઉત્તમ દૂધ અથવા તો દ્રવ્યોને ગ્રહણ કરી શકે છે।
ત્યારે કહે છે કે ભગવાન શિવ કોણ છે અને એની તપસ્યા કઈ રીતે કરી શકાય. ત્યારે આ સહજતાથી ભાવથી બાળક પૂછે છે ત્યારે માતા કહે છે કે ભગવાન દેવોના દેવ મહાદેવ છે અને એના તપ કરવાથી એ તરત રીઝાઈ જાય છે, એટલે કે પ્રસન્ન થઈ જાય છે અને પ્રસન્ન થઈને તમે જે માગો એ વરદાન આપે છે એમ. ત્યારે ઉપમન્યુ કહે છે તો હું ચોક્કસ તપ કરવા જઈશ એમ. ત્યારે માતા એને પંચાક્ષર મંત્ર આપે છે, ઓમ નમઃ શિવાય એમ કરી, અને પછી બાળક ત્યાંથી તપ કરવા જાય છે વનમાં. અને એ દરમિયાન તે વાયુ જ ભક્ષણ કરે છે, બાકી કંઈ ભક્ષણ કરતો નથી. આવી ખૂબ જ એની કઠોર તપશ્ચર્યા હોય છે. ત્યારબાદ બધા દેવતાઓ પણ એના ઉપર બહુ પ્રસન્ન થઈ જાય છે અને દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે અને બધા દેવો મળી ભગવાન વિષ્ણુ પાસે જાય છે કે તમે હવે આ બાળકને કંઈ જે વરદાન જોતું હોય તે પ્રદાન કરો. ત્યારબાદ એ જાય છે મહાદેવ પાસે કે ભાઈ તમારી ભક્તિ કરે છે એ, તો તમે જ જાઓ અને તમે જ એમનો કોઈ સમાધાન કરો. ત્યારબાદ ભગવાન શિવ ઇન્દ્રના રૂપમાં એરાવત ઉપર ઉપમન્યુ પાસે આવે છે. ત્યારે ઉપમન્યુ એમનો સાદર સત્કાર કરે છે, સન્માન કરે છે અને પછી ઉપમન્યુને ઇન્દ્રના રૂપમાં રહેલા મહાદેવજી કહે છે કે તું માંગ મારી પાસે, હું તારા વરદાન તારા તપથી ખૂબ જ પ્રસન્ન થયો છે કે તારે જે જોઈતું એ માંગ. ત્યારે ઉપમન્યુ કહે છે કે હું તો શિવ ભક્ત છું, હું શિવનો અનન્ય ભક્ત છું અને શિવને જ પ્રસન્ન કરીશ અને શિવ ભગવાન પાસેથી જ માંગી છે એવી વાત અહીંયા કરે છે. ત્યારે આપણને એક અનન્ય ભક્તના અહીં દર્શન થાય છે. કહે છે ને કે અન્ય શ્રેયોને કર્તવ્યો એમ. અને એ જ અનુસાર અહીં ઉપમન્યુ ભગવાન શિવનો સંપૂર્ણ રીતે સમર્પિત ભક્ત છે. અને નારદ ભક્તિ સૂત્રમાં પણ દેવર્ષિ નારદ 10મા સૂત્રમાં કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગ અનન્યતા, એટલે કે અન્ય આશ્રયોનો ત્યાગ કરવો એ જ અનન્યતા છે. તો અહીં અનન્ય ભક્તિની વાત કરતા દેવર્ષિ નારદ આ સૂત્ર આપે છે. ત્યારબાદ તુલસીદાસજી પણ કહે છે કે એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ, એક રામ એક ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ. અહીં તુલસીદાસ ચાતકને અનન્ય ભક્તની સાથે સરખામણી કરતા કહે છે કે ચાતકી એક એવું પક્ષી છે કે જે વૃષ્ટિના જ પાણી એટલે કે વરસાદનું પાણી જ ગ્રહણ કરે છે, છતાં પણ કેટલા જળાશયો કેટલું હોય છે, જ્યારે તરસ્યું થાય છે છતાં એ કોઈ પણ પાણીને ગ્રહણ કરતો નથી, માત્ર એ વરસાદની જ રાહ જુએ છે. તો એ એની વરસાદ પ્રત્યેની કેટલી અનન્યતા છે એ જ અહીં ભગવાન શિવ પ્રત્યેની ઉપમન્યુની અનન્યતા બતાવે છે. તો એક અનન્ય ભક્ત તરીકેનું અહીંયા ઉદાહરણ આપણને દેખાઈ આવે છે. ત્યારબાદ ભગવાન ખૂબ પ્રસન્ન થઈ જાય છે એની ઉપર અને અંતે એમને જે વરદાન જોઈતું હોય પ્રદાન કરે છે. તો અહીં ભગવાન એમને દૂધ માટે તો એમણે તપ કર્યું હતું, એટલે ભગવાન એમને દૂધનો આખો દરિયો આપે છે, ક્ષીરસાગર આપે છે અને એમને એક નિત્ય કુમારત્વનું વરદાન આપે છે અને ગણોના સમૂહ બનાવે છે. ગણોના એક કાર્તિકેયની માફક જ એમનું સ્થાન પ્રદાન કરે છે. ત્યારબાદ આગળ જઈને આ જ ઉપમન્યુ એ શિવશાસ્ત્રના વક્તા થાય છે. તો આવા શિવ શાસ્ત્રના વક્તા તથા આવા ઉપમન્યુની આપણે હવે સ્તુતિમાં જવાનો પ્રયાસ કરીએ. તો સ્તુતિ જોઈએ. શ્રી ઉપમન્યુકૃત શિવસ્તોત્રમ. જય શંકર પાર્વતી પતે મૃડશંભો શશિખંડ મંડન મદનાંતક ભક્તવત્સલ પ્રિય કૈલાસ દયા સુધાંબુધે. અહીંયા બાળકે ઉપમન્યુએ નાની ઉંમરમાં જ સ્તુતિ કરેલી હતી, એટલે એનો ભાવ એ રીતનો છે અને બહુ સરસ સ્તુતિ છે. તો પ્રથમ શ્લોકમાં એ ભગવાન શંકરનો જય જયકાર કરતા કહે છે કે હે શંકર ભગવાન, હે પાર્વતીના પતિ, મૃડશંભો એટલે કે સુખ સ્વરૂપ, શશિખંડ મંડનમ એટલે કે જેણે બીજરૂપી એવા ચંદ્રને ધારણ કર્યો છે એવા, મદનાંદક એટલે કે કામદેવનો સંહાર કરનારા, ભક્તવત્સલ ભગવાન છે જ, પ્રિય કૈલાસ કે જેમને કૈલાસ પ્રિય છે એવા, અને દયા સુધાંબુધે એટલે કે દયારૂપી અમૃતના સાગર એવા હે ભગવાન શંકર, આપનો જય જયકાર થાઓ. ત્યારબાદ બીજા શ્લોકમાં જઈએ તો જેવી રીતે અહીંયા આપણે શ્લોકને શરણે જઈએ છીએ એવી રીતે ત્યાં ઉપમન્યુ મહાદેવજીના શરણે જાય છે અને કહે છે કે સદુપાય કથા સ્વપંડિતો હૃદયે દુઃખ શરેણ ખંડિત શશિખંડ શિખંડ મંડનમ શરણમ યામી શરણ્યમીશ્વરમ. તો અહીં ઉપમન્યુ ભગવાન શંકરની શરણાગતિ સ્વીકારતા કહે છે કે સદુપાય કથા સ્વપંડિતો, સારા સાધનોની વાતમાં અજ્ઞાન હૃદય એટલે કે અંતકરણમાં દુઃખ શરેણ ખંડિત, શર એટલે કે બાણ એટલે કે દુઃખરૂપી બાણથી, ખંડિત એટલે કે ઘવાયેલો છું હું એવો. અને આ જે શશિખંડ શિખંડ મંડનમ કે જેને ચંદ્રને ધારણ કર્યો છે, મોરપીંછને જે ધારણ કરે છે એવા, શરણમ યામી એવું હું આપનું શરણ સ્વીકારું છું અથવા તો આપને શરણે આવું છું, તમે મારો સ્વીકાર કરો. ત્યારબાદ આગળના શ્લોકમાં પોતાના અજ્ઞાનતાનો સ્વીકાર કરતા કહે છે કે મહતઃ પરિતઃ પ્રસર્પ તમસો દર્શન ભેદિનો ભિદે દિનનાથ ઇવ તેજસા હૃદય વ્યોમની મનાગુદેહિનઃ.
તો અહીં કહે છે કે હે પ્રભુ પરિતઃ એટલે કે ચારો બાજુ ફેલાયેલા દર્શન તમસઃ મહતઃ તમસઃ એટલે કે મોટા અંધકારને, અજ્ઞાનરૂપી અંધકારને ભેદીનો એટલે કે તમે દૂર કરો. તો કે કેવી રીતે દૂર કરો? તો અહીંયા ઉપમા આપી છે કે દીનનાથ ઈવ. તો દીનનાથ અર્થાત તો કે ભગવાન સૂર્યનારાયણની જેમ. કેવી રીતે? કે તો સ્વ તેજસા, સૂર્યનારાયણ જેમ પોતાના તેજ વડે અંધકારને અથવા તો દૂર કરે છે, તેવી જ રીતે હે ભગવાન તમે મારા આ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી હૃદય વ્યોમની મનાગુદેહિનઃ એટલે કે હૃદય આકાશમાં જરા ઉદય પામવાનો પ્રયત્ન કરો, કૃપા કરો, એવું અહીંયા ઉપમન્યુ કહે છે. ત્યારબાદ આગળના શ્લોકમાં જોઈએ તો ત્યાં કહે છે ભગવાનને ઉપમન્યુ કે ન વયમ તવ ચર્મ ચક્ષુષા પદવીમ અપી અવિક્ષિતુમ ક્ષમાહા કૃપયા અભયદેન ચક્ષુષા સકલ નેશ વિલોકયાશુ ન. તો અહીં ઉપમન્યુ કહે છે કે ન વયમ તવ ચર્મ ચક્ષુષા એટલે કે અમે તમને અમારા આ સાંસારિક નેત્રો દ્વારા જોઈ શકવા સક્ષમ નથી. એટલે એક રીતે જોઈએ તો અહીંયા ભગવાનને ઇન્દ્રિયો દ્વારા નહીં પણ ભાવ દ્વારા અથવા તો ભક્તિ દ્વારા પામી શકાય છે. એટલે કૃપયા અભય દેન એટલે કૃપા કરીને તમે અભય આપનારા એવા સકલનેશ વિલોકયાશુ ન. સકલનેશ એટલે કે ભગવાને જ સકલ એટલે કે 3 નેત્રો છે એવા ત્રણેય નેત્રોથી વિલોકયાશુ ન એટલે કે તમે તમારા આ ત્રણેય નેત્રોથી સત્વરે કૃપા કરો અથવા તો અમને વિલોકો જોવો. ત્યારબાદ આગળ આ બાળક ઉપમન્યુ ખૂબ સરસ મસ્ત વાત કરે છે કે આપણને એકદમ ઓલા ગળા શીરાની જેમ ઉતરી જાય એવી વાત કે ત્વદનુ સ્મૃતિ રેવ પાવની સ્તુતિયુક્તા નહીં વક્તુમ ઈશસા મધુરમ હિ પયઃ સ્વભાવતો નનુ કીદૃક શીત શર્કરાન્વિતમ કે સ્વભાવતઃ પયઃ મધુરહિ એટલે કે સ્વભાવથી જ પયઃ એટલે કે દૂધ મધુર હોય છે એટલે કે સ્વભાવથી જ દૂધ તો મધુર જ હોય છે. તો પછી નનુ કીદૃક શીત શર્કરાન્વિતમ અને જો એમાં શીત એટલે કે સફેદ શર્કરા સાકર ભેળવવામાં આવે તો કેવું વધારે મધુર થઈ જાય. એ જ પ્રમાણે ત્વદ અનુસ્મૃતિ રેવ પાવની એટલે કે તમારું સ્મરણ અથવા તો તમારી સ્મૃતિ કરવી એ તો કેટલી પવિત્ર છે. પણ જો તેમાં સ્તુતિયુક્તા ન હિ વક્તુમ ઈશસા પણ જો એ સ્તુતિયુક્ત થઈ જાય એ સ્મૃતિ તો એમાં તો કહેવું જ શું એટલે કે એ તો ખરેખર વધારે જ પાવન કરનારી હોય ને. ત્યારબાદ આગળના શ્લોકમાં ભગવાન શિવના બાહ્ય રૂપનું વર્ણન કરે છે. આ બાહ્ય રૂપનું વર્ણન કરતા ઉપમન્યુ કહે છે કે સવિશેષો અપ્યમૃતાયતે ભવાન શવમૃંડાભરણોપી પાવન ભવ એવ ભવાંતક સતામ સમદ્રષ્ટિ વિષય મેક્ષણોપી સન. તો અહીં ઉપમન્યુ કહે છે કે સવિશેષો અપી અમૃતાયતે એટલે કે તમે વિષને ધારણ કરવાવાળા છો છતાં તમે અમૃત આપો છો ભક્તોને. ભવાન શવમુંડાભરણોપી પાવન એટલે કે તમે મૃત શરીરના અથવા તો મૃત માણસોની ખોપરીને આભરણરૂપી ધારણ કરો છો છતાં પણ પાવન છો. ભવ એવ ભવાંતક કે તમે સૃષ્ટિનો સર્જન કરો છો અને એનો અંત પણ કરો છો. અને સમદ્રષ્ટિ વિષમેક્ષણોપી સન વિષમેક્ષણોપી એટલે કે ભગવાન વિષમ દ્રષ્ટિવાળા છે. બધાને તો 2 જ આંખો છે પણ ભગવાન મહાદેવને તો 3 નેત્રો છે એટલે વિષમ દ્રષ્ટિવાળા હોવા છતાં પણ સમદ્રષ્ટિથી એ ભગવાન ભક્તોને જોવે છે. તો અહીં જે ઉપમન્યુનો ભાવ ભગવાન પ્રત્યેનો છે ને એવો જ આપણે જોઈએ ને તો પુષ્પદંત રચેલા શિવ મહિમ્ન સ્તોત્રમાં આ ભાવ આપણને જોઈ શકાય છે. તો એ શ્લોક પણ આપણે જોઈએ જરાક. શ્મશાને શ્વા ક્રીડા સ્મહરઃ પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સ્રગપિનુકરોટી પરિકર અમાંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમં મંગલમસી. તો અહીં પુષ્પદંતનો પણ ઉપમન્યુ જેવો જ ભાવ આપણને દેખાય છે કે શ્મશાને શ્વા ક્રીડા એટલે ભગવાન ક્યાં વસે છે તો કે સ્મશાનમાં. સ્મરહર એટલે કે કામદેવનો જેમણે નાશ કર્યો છે એવા. પિશાચાહ સહચરા એટલે કે ભૂત પ્રેત બધા એમના સહચરો છે. ચિતા ભસ્માલેપ ભસ્મનો લેપ તો કરે છે પણ કેવી ભસ્મ તો કે જે ચિતાની ભસ્મ હોય છે એનો લેપ કરે છે. સ્રગપી તો કે માળા કેવી ધારણ કરે છે તો કે નૃકરોટી પરિકર એટલે કે ખોપરીની માળા ધારણ કરે છે. અમાંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ આવું અમાંગલ્ય શિવનું રૂપ છે છતાં પણ સ્મર્તૃણામ એટલે કે જે ભગવાનની સ્તુતિ કરે છે એનું ગીત ગાન ગુણગાન કરે છે તેના માટે તો પરમમ મંગલમ અસ્તિ તો એના માટે તો મંગલ રૂપ જ છે. તો જેવો ભાઈ અહીંયા ઉપમન્યુ કરે છે કે ભાઈ તમે વિષને ધારણ કરનારા છો તથા તમે અમૃતને આપો છો ભક્તોને અમૃતરૂપ છો
ખોપરીની માળા ધારણ કરો છો છતાં પાવન છો, સૃષ્ટિનો સર્જન પણ તમે કરો છો અને અંત પણ તમે કરો છો, અને વિષમ દ્રષ્ટિવાળા હોવા છતાં પણ તમે ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ રાખો છો. તો અહીં બંને જગ્યાએ એક સરખો ભાવ દેખાય છે. ત્યારબાદ આપણે આગળના શ્લોકને જોઈએ તો અહીં કહે છે કે અપી શૂલધરો નિરામયો દ્રઢ વૈરાગ્ય રતો અપી રાઘવાન અપી ભેક્ષચરો મહેશ્વર ચરિતમ ચિત્રમિદમ હિ તે પ્રભો. તો અહીં કહે છે કે શૂલધરો નિરામયો, કે તમે શૂલને ધારણ કરવાવાળા છો છતાં પણ નિરામય છો. ત્યારબાદ કહે છે દ્રઢ વૈરાગ્ય રતો અપી રાઘવાન, એટલે કે દ્રઢ વૈરાગ્યવાળા છો છતાં પણ રાગવાળા છો. તો કે શેમાં રાગવાળા છો? તો કે ભક્તો પ્રતિ રાગવાળા છો તમે અહીં. અપી ભેક્ષચરો મહેશ્વરમ, કે ભેક્ષચર્યાવાળા છો, ભિક્ષાને ગ્રહણ કરવાવાળા છો છતાં પણ તો કે મહેશ્વર મહાન ઈશ્વર છો. ચરિતમ ચિત્રમિદમ હિ તે પ્રભુ, આવું ખરેખર ભગવાન તમારું ચરિત્ર તો ખરેખર વિચિત્ર છે, એવું અહીં ઉપમન્યુ કહે છે. ત્યારબાદ આગળ કહે છે કે વિતરત્ય અભિવાંછિતમ દૃશા પરિદ્રષ્ટ કિલ કલ્પપાદપ હૃદયે સ્મૃત એવ ધીમતે નમતે ભીષ્ટ ફલપ્રદો ભવાન. વિતરત્યભિવાંછિતમ દૃશા, એટલે કે આપની કૃપા દ્રષ્ટિ વડે અભિવાંછિત ફલને આપો છો. તો પરિદ્રષ્ટ, એટલે કે જો સારી રીતે આપના દર્શન થાય, કિલ, તો કે ખરેખર, કલ્પ પાદપ, પાદપ એટલે વૃક્ષ, કલ્પ એટલે કે કલ્પ વૃક્ષ, કે જે ઈચ્છા માત્રથી જ વસ્તુ પ્રાપ્ત થાય છે. કે જો આપના ખાલી કૃપા દ્રષ્ટિથી જ અભિવાંછિત ફળ પ્રાપ્ત થતા હોય તો ખરેખર જો આપના દર્શન થાય તો આપ કલ્પવૃક્ષ તુલ્ય થાવ છો. અને જેવી રીતે આપને પ્રણામ કરનારાઓ, નમતે ધીમતે, પ્રણામ કરનારાઓ હૃદયમાં આપનું સ્મરણ કરનારા બુદ્ધિમાન પુરુષોને અભિષ્ટ ફલપ્રદો ભવાન, કે આપ એમને અભિષ્ટ ફળ આપનારા છો. ત્યારબાદ આગળના શ્લોકમાં ઉપમન્યુ એક બહુ સરસ વાત કરે છે, જે સંસારનું સૌથી મોટું સત્ય છે, કે જે મૃત્યુ, એમ કે આખા શ્લોકમાં આપણે જોઈએ તો સહસેવ ભુજંગ પાશવાન વિનિગૃહણાતિ ન યાવદંતકઃ અભયમ કુરુ તાવદાશુ મે ગત જીવસ્ય પુનઃ કિમ ઔષધૈ. તો અહીંયા વાત કરે છે કે ગત જીવસ્ય પુનઃ કિમ ઔષધૈ, કે જો માણસના શરીરમાંથી પ્રાણ, એટલે કે જીવ વયો જાય પછી ઔષધોથી શું ફાયદો, એમ. એવી જ રીતે અહીં વાત કરતા કહે છે કે સહસા એવ ભુજંગ પાશવાન વિગૃહણાતિ ન યાવદ અંતકઃ, એટલે કે અંતકઃ એટલે કે યમ, યાવદ જ્યાં સુધી આ ભુજંગ પાશવાળા, એટલે કે યમ વિગૃહણાતિ એટલે કે મને ગ્રહણ ન કરે, એટલે કે મને ન લઈ જાય, તાવદ આશુ ત્યાં સુધીમાં, આશુ શીઘ્રતાથી, મેં અભયમ કરું મારું અભય કરો. કારણ કે ગત જીવસ્ય પુનઃ કિમ ઔષધમ, કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારું ભજન કીર્તન કરી શકીશ. જેવી રીતે ગત જીવસ્ય એટલે કે શરીરમાંથી પ્રાણ ગયા પછી તમારું ભજન કીર્તન ઇત્યાદિ કંઈ નહીં કરી શકું, એટલા માટે તમે શીઘ્રતાથી મારું કલ્યાણ કરો. ત્યારબાદ આગળના શ્લોકમાં કહે છે કે વિશેષેર ઇવ ભીમપન્નગેર વિષયેરે વિરલમ પરીક્ષિતમ અમૃતેરીવ સંભ્રમેણ મામ અભિષિંચાશુ દયાવલોકનેહિ. તો અહીં ઉપમન્યુ કહે છે કે ભીમપન્નગે વિષયેર વિરલમ પરીક્ષતમ, એટલે કે જેવી રીતે વિશેલા સાપોથી કોઈ માણસ ને ડંખ આપે અથવા તો એ ઘેરાયેલો હોય છે, એવી જ રીતે હું ઇન્દ્રિયો રૂપી વિષયોથી ઘેરાયેલું છું. તો હે પ્રભુ, આપ અમૃતે રીવ એટલે કે અમૃત રૂપી, દયાવલોકનેહિ એટલે કૃપા દ્રષ્ટિથી શીઘ્રથી, સભ્રમેણ મામ અભિષિંચાશુ એટલે કે મારું સિંચન કરો અથવા તો મારું ઉદ્ધાર કરો, એવો અહીં ઉપમન્યનો ભાવ છે. ત્યારબાદ આગળના શ્લોકમાં એક કહે છે કે મુનયો બહવોદ્ય ધન્યતામ ગમિતાહ સ્વાભિમત્તાર્થદર્શિનઃ કરુણાકર યેન તેન મામ અવસન્નમ નનુ પશ્ય ચક્ષુષા. એટલે અહીં એ ઉદાહરણ આપતા કહે છે કે મુનયો બહવો અદ્ય ધન્યતામ ગમિતાહ, એટલે કે આપની આ કરુણાકર અને આપની કૃપા દ્રષ્ટિથી ઘણા બધા મુનિઓ ધન્યતાને પ્રાપ્ત થયા છે. તો હે કરુણાકર, યેન તેન મામ અવસન્નમ નનુ પશ્ય ચક્ષુષા, તો એવી કૃપા દ્રષ્ટિથી આપ મારા ઉપર પ્રસન્ન થાવ અને મારો પણ ઉદ્ધાર કરો. પ્રણમ્યામિ અથ યામિ ચાપરમ શરણમ કમ કૃપણા ભયપ્રદમ વિરહીવ વિભો પ્રિયામયમ પરિપશ્યામિ ભવનમય જગત. તો આગળના શ્લોકમાં ઉપમન્યુ કહે છે કે પ્રણામી અથ યામી ચાપરમ, એટલે આટલું કર્યા પછી એ થોડોક વ્યાકુલ થઈ જાય છે કે હવે ભગવાન પ્રસન્ન નહીં થાય તો એ કહે છે કે હે દિનને અભય આપનારા, કૃપણા અભયપ્રદમ, કે દિનને અભય આપનારા, પ્રણામી હું તમને પ્રણામ કરું છું. યામી ચાપરમ,
ચ અપરમ એટલે કે હું બીજા કોને પ્રણામ કરું તમારી સિવાય એમ. કમ શરણમ કોના શરણે જાઉં. વિરહ એટલે ઉદાહરણ આપે છે વિરહીવ વિભો પ્રિયામયમ કે જેમ વિરહી પુરુષ જેમ જગતને આખા જગતને પોતાની પ્રિયામય જોવે છે તેવી જ રીતે પરિપશ્યામી ભવનમયમ જગત કે આપના જ રૂપે હું આખા જગતને જોઉં છું. ત્યારબાદ આગળના શ્લોકમાં કહે છે કે બહવો ભવતાનુકંપિતાઃ કિમિતિશાન ન મામ અનુકંપસે દધતા કિમુ મંદરાચલમ પરમાણુ કમઠેન દુર્ધરઃ. તો બહવો ભવતાનુકંપિતા એટલે આપે તો ઘણા બધાના ઉપર અનુગ્રહ કર્યો છે. કિમ ઈશાન ન મામ અનુકંપસે તો કેમ તમે મારા ઉપર અનુકંપા નથી કરતા. પછી એક ઉદાહરણ આપતા એટલે કે એક વાત કહી છે કે દધતા કિમુ મંદરાચલમ એટલે કે કુર્મ જેમ મંદરાચલને ધારણ કરે છે તો એની ઉપર જો પરમાણુ કમઠેન દુર્ધર આવડા મોટા મંદરાચલને ધારણ કર્યા પછી એક પરમાણુને ધારણ કરવું એના માટે કંઈ કઠોર હોય તો કે ન જ હોય ને, દુર્ધર હોય તો ન હોય. એવી જ રીતે તમે તો ઘણા બધાની ઉપર અનુકંપા કરી છે તો તમે મારા ઉપર અનુકંપા નહીં કરો એટલે કે કરશો જ ને. ત્યારબાદ આગળમાં કહે છે કે અશુચિમ યદિ મામ અનુમન્યસે કિમિદમ મૂર્ધની કપાલ દામતે ઉત શાઠ્યમ સાધુ સંગીનમ વિષલક્ષ્માસી ન કિમ દ્વિજવઃ દૃકઃ. અહીં વાત કરે છે કે અશુચિમ યદિ મામ અનુમન્યસે ઉપમન્યુ ભગવાનને કહે છે કે જો તમે મને અશુચિમ એટલે કે અપવિત્ર માનતા હો તો કિમ ઇદિમ મૂર્ધની કે તમે શું ધારણ કર્યું છે મૂર્ધની ઉપર એટલે કે માથા ઉપર તો કે ખોપરીની માળા. તો જો તમે મને અશુચ એટલે કે અપવિત્ર માનતા હો તો આ ખોપરીની માળા પણ અપવિત્ર જ છે ને. ત્યારબાદ કહે છે કે શાઠ્યમાં સાધુ સંગીનમ એટલે કે જો તમે મને કુસંગી માનતા હો તો કે છે વિશલ લક્ષ્માસી ન કિમ દ્વિજવઃ ધ્રુવ કે તમે પણ વિશેલા સાપની વચ્ચે રહ્યો છે. અને મોટી વાત એ કે જો એ હળાહળ ઝેર છે કે જેને અડવા એટલે કે સ્પર્શ માત્રથી જ માણસનું મૃત્યુ થાય એવા વિષને તો તમે કંઠમાં ધારણ કર્યું છે તો એ શું અપવિત્ર નથી, એ શું અસંગ નથી. એવી રીતે અહીં બાળક ઉપમન્યુ ભગવાનને મનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ આગળના શ્લોકમાં કહે છે કે ક્વમ દ્રશ વિદધામી કિમ કરોમ્ય નું તિષ્ઠામી કથમ ભયાકુલઃ ક્વમનું તિષ્ઠસી રક્ષ મામ મહી શંભો શરણાગતોસ્મિ તે. અત્યંત વ્યાકુળ થઈ ગયો છે ઉપમન્યુ અને કહે છે ભયથી વ્યાકુળ થયેલો ક્વમ દ્રશમ વિદધામી હું કોને મારી દ્રષ્ટિ આપું, કિમ કરોમી શું કરું, કિમ તિષ્ઠામી ક્યાં જાઉં, રક્ષ મારું રક્ષણ કરો હે શંભો શરણાગતોસ્મિ તે કારણ કે હું તો તમારે શરણે આવેલો છું, તમારો શરણાગત છું. ત્યારબાદ આગળના શ્લોકમાં જેમ નાનું બાળક માતા પાસે કોઈ વસ્તુની માંગણી કરતી હોય અને માતા ન આપે અને કેવી રીતે વગેરે પ્રયત્નો કરતા હોય એવી રીતે જ અહીંયા ઉપમન્યુ પણ ભગવાન પાસે કરે છે કે વિલુઠામ્ય બનો કિમા કુલહ કિમ ઉરો હનમી શિરત છનંદમી વા કિમુ રોદિમી રારટામી કિમ કૃપણમ મા ન યદિ ઈક્ષસે પ્રભો. તો અહીં કહે છે કે મામ કૃપણમ ન યદિ ઈક્ષસે તો હે પ્રભુ મામ એટલે કે મારા જેવા કૃપણ ઉપર આપ દ્રષ્ટિ નહીં કરો તો કે વિલુઠામ્યમ વનો તો કે હું પૃથ્વી ઉપર આળોટવા માંડું, કિમ ઉરો હનમી હું છાતીને ચીરી નાખું, શિરત છદનમી વા તો કે હું મારું મસ્તકને છેદન કરી નાખું, કિમ રોદિમી શું રોવા માંડું, રારટામી વા કે રાડો પાડવા માંડું કે જો તમે મારી સામું નહીં જોવો તો હું આ બધું જ કરવા માંડીશ. જેમ માતાને બાળક કોઈ વસ્તુ બનાવવા માટે કરે એમાં અહીં ઉપમન્યુ પણ ભગવાનને કહે છે કે તમે જો મારા ઉપર પ્રસન્ન નહીં થાવ તો હું આ બધી પ્રક્રિયા કરીશ. ત્યારબાદ આગળના શ્લોકમાં કહે છે કે શિવ સર્વ શર્મદ પ્રણતો દેવ દયામ કુરુષ્વ મે નમ ઈશ્વરનાથ દિક્પતે પુનરેવેશ નમો નમસ્તુ તે. શિવ એટલે કે હે કલ્યાણ સ્વરૂપ, હે સર્વવ્યાપક એવા, શર્મદ એટલે કે શાંતિ આપનારા, પ્રણતો દેવ દયામ કુરુષો મેં હું તમને પ્રણામ કરું છું, તમે મારા ઉપર દયા કરો. નમ ઈશ્વરનાથ દિક્પતે એટલે કે દિશાઓના પતિ એમને હું નમન કરું છું. પુનરેવેશ નમો નમસ્તુ વારંવાર હું તમને પ્રણામ કરું છું. ત્યારબાદ આગળના શ્લોકમાં કહે છે કે શરણમ તરુણેન્દુ શેખર શરણમ મે ગિરિરાજ કન્યકા શરણમ પુનરેવતા ઉભો શરણમ નાન્યદ ઉપેમી દેવતમ. તો અહીં ભગવાન પ્રત્યેની ઉપમન્યુની પાછી અનન્ય ભક્તિ દેખાય છે કે શરણમ નાન્યદ ઉપેમી દેવતમ કે ન અન્યદ ઉપેમી દેવતમ હું તમારા સિવાય અન્યના કોઈના શરણે નહીં જાઉં, હું તમારા જ શરણે કારણ કે હું તમારો જ અનન્ય ભક્ત છું. કેવી રીતે તો કે છે શરણમ તરણેન્દુ શેખર કે હું જેણે
તરુણ ઇન્દુ એટલે કે ચંદ્રને ધારણ કર્યા છે એવા ભગવાન શંભુને શરણે આવ્યો છું. શરણમ મેં ગિરિરાજ કન્યકા. ગિરી એટલે કે પર્વત, રાજ એટલે કે ગિરીનો જે રાજ છે वो હિમાલયની કન્યકા એટલે કે પાર્વતીજી, એવા પાર્વતીજીના શરણે હું આવ્યો છું. અહીંયા ગિરિરાજ કન્યકામાં સ્વાર્થે કન પ્રત્યય છે. શરણમ પુનરેવ તા ઉભો, હું તમારા બંનેના શરણે આવેલો છું. આ તમારા બંને સિવાય હું અન્ય કોઈના શરણે નહીં જાઉં. તો અહીં પણ અહીંયા ઉપમાન્યુની અનન્ય ભક્તિ બતાઈ આવે છે. અને છેલ્લે 2 શ્લોક છે જે ફલશ્રુતિના છે. ઉપમન્યુકૃતમ સ્તવોત્તમમ જગત શંભુ સમીપવર્તિનઃ અભિવાંચિત ભાગ્ય સંપદ પરમાયુ પ્રદદાતિ શંકર. તો અહીં કહે છે કે ઉપમન્યુકૃત આ ઉત્તમ સ્તવને જપતઃ શંભુ સમીપવર્તિની, કે જે આ ઉપમન્યુએ કરેલી શિવસ્તુતિને જપ કરશે એ શંભુ સમીપવર્તિની, ભગવાન શંભુની સમીપવર્તી એટલે કે નિકટવર્તી થશે. અભિવાંચિત ભાગ્ય સંપદ, અને પોતાની જે ઈચ્છિત ભાગ્ય સંપત્તિ છે તેને પ્રાપ્ત કરશે. પરમ આયુ પ્રદાતિ શંકર, એટલે કે આવી બધી જ પરમ આયુ, ભાગ્ય ઈચ્છિત સંપત્તિ અને ભગવાન શંભુનું સામીપ્યતા ભગવાન શંકર એને પ્રદદાતી દેશે. ઉપમન્યુકૃતમ સ્તવોત્તમમ પ્રજપદ્યેસ્તુ શિવસ્ય સન્નિધો શિવલોકમ વાપ્ય સો ચિરાત સહ તેનેવ શિવેન મોદતે. અને અંતિમ શ્લોકની ફલશ્રુતિમાં કહે છે કે આ ઉપમન્યુએ કરેલા શિવ સ્તુતિમાં જે કરશે તે શિવની સન્નિધિ પ્રાપ્ત કરશે, સાથોસાથ શિવનું લોક પણ પ્રાપ્ત કરશે અને ઘણા લાંબા સમય સુધી ભગવાન મહાદેવની સાથે રહી અને એની સાથે જ આનંદ પ્રાપ્ત કરશે. અહીંયા ઉપમન્યુએ કરેલી શિવસ્તુતિ પૂર્ણ થાય છે. ઇત્યુ ઉપમન્યુકૃત શિવસ્તોત્રમ. શિવાર્પણમસ્તુ. ધન્યવાદ.